तो नमस्कार गुजरात हवामान समाचार अंदर फरी एक वखत आपનું हार्दिक स्वागत है। आज मित्रों 10 ऑक्टोबर અને વાર થયો છે શુક્રવાર। આજથી ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાનું શરૂ થઈ જશે અને ઠંડીનું પ્રમાણ વધશે। ચોમાસાની વિદાય પછી ગુજરાતમાં વરસાદી માહોલ જે જોવા મળ્યો હતો એ મિત્રો બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બની વાવાઝોડાની અસર થઈ એના કારણે ગુજરાતમાં ચોમાસા પછીનો વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે પછી ગુજરાતમાં ફરી વખત વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। હજી પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ધીમી ધારે તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, વાવાઝોડાની અસર પણ થશે। ગુજરાત ઉપર હજી પણ કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। સાથે દક્ષિણ ભારતની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ બની છે અને આ સિસ્ટમના કારણે હજી પણ ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળશે અને ગુજરાત તરફ જે વરસાદની આગાહી આવશે એ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે એના કારણે થશે, લો પ્રેશર સિસ્ટમના કારણે થશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે અસર થશે। તો આવી ઘણી બધી માહિતી આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં દિવાળીના તહેવાર નિમિત્તે શું ખરેખર વરસાદની આગાહી રહેલી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું માહિતી આપવામાં આવી છે, કારણ કે અત્યારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી આપવામાં આવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ ઉપર હજી પણ 2 થી 3 દિવસ માટે વાતાવરણની અંદર છે સતત પલટો આવશે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના કરતાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે શું ખરેખર હવેના દિવસોની અંદર એટલે કે 11, 12 અને 13 આ 3 દિવસ માટે છે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે કે કેમ, તો આવી દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર એ દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારની જે આગાહી લેટેસ્ટ આગાહી તમે જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદ પડવાને લઈને સૌથી મોટી માહિતી એ મળી રહી છે કે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ અત્યારે વધ્યું છે। હવે મિત્રો અરબ સાગરની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધે ત્યારે ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાન, અરબ સાગર અને કરાચીના દરિયાની અંદર જોવા મળી રહ્યું છે। તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવનો છે એ મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી રહ્યા છે। જેમ ગુજરાત ઉપર આ પવનોની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે। શિયાળાની શરૂઆત હવે શરૂ થતી જોવા મળશે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી ગુજરાતમાં શિયાળાની શરૂઆત છે થવાની છે અને આ શિયાળાની ઋતુની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ છે કડકડતી ઠંડી પડશે, વધારે પડશે અને દિવાળી પહેલાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે। તો આવી આગાહી અત્યારે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે, તો એના વિશેની તમને થોડીક વધારે માહિતી અને જાણકારી જણાવી દઈએ। ખાસ કરીને તમે વિડીયોને છે છેલ્લે સુધી જોતા રહેજો। અત્યારનો લાઈવ તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, સેટેલાઇટ મેપ ગુજરાત રાજ્યનો જોઈ શકો છો, તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાતાવરણ ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર છે પલટો આવ્યો છે, જેમાં ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી અને નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે। એ આગાહી સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જેમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને ખાસ કરીને મુંબઈના દરિયાકાંઠા વચ્ચે એટલે કે મુંબઈના મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી છે એ વરસાદને પડવાને લઈને એક મોટી આગાહી છે કરવામાં આવી રહી છે અને આ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે, જેમાં અત્યારે કહેવામાં આવ્યું છે જો આ સિસ્ટમ મધ્ય ભારતમાં આગળ પહોંચે એટલે કે દક્ષિણ ભારતની અંદર જે અત્યારે સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ પહોંચી અને મધ્ય ભારત તરફ જશે અથવા તો પશ્ચિમ ભારત તરફ જશે અને પૂર્વ ભારત તરફ જશે। અત્યારે મિત્રો પૂર્વ ભારત તરફ જાય એવી એક પણ સંભાવના નથી, કારણ કે આ આગાહી છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે। બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સર્જાની હોત અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળી હોત તો આ અસર છે એ પશ્ચિમ ભારત તરફની જે અરબ સાગરના દરિયાકાંઠા છે એના વિસ્તારો વચ્ચે જોવા મળે, પરંતુ અત્યારે આ વરસાદની આગાહી છે એ મિત્રો મધ્ય ભારત તરફ સુધી પહોંચે એવી આગાહી છે, જેમાં હૈદરાબાદ અને સોલાપુર, કોલ્હાપુર આટલા વિસ્તારો સુધી છે પહોંચશે અને વરસાદ પણ આટલા જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર છે પડવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી છે। બાકી બેંગ્લોર, પોંડુચેરી, ચેન્નઈ સાથે મદુરાઈ છે
આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. હવે વરસાદ પડશે ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેમાં તમને વિવિધ મોડલોના પ્રમાણે છે એ માહિતી જણાવીશું. ગુજરાત ઉપર પણ આ વાદળોનો ઘેરાવો સિસ્ટમના સ્વરૂપે આગળ વધશે, જેમાં અત્યારે આ ઘેરાવો તમે જોઈ શકો છો. તો મધ્ય ભારતની અંદર વરસાદ ચોમાસું છે વિદાય લઈ ચૂક્યું છે. ઉત્તર ભારત, પશ્ચિમ ભારત આવા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર અત્યારે ચોમાસાએ છે એ વિદાય લીધી છે. ત્યાર પછીનો હવે વરસાદ જે જોવા મળવાનો છે એ મિત્રો 11 તારીખથી છે એ વધશે. સિસ્ટમની અંદર ફેરફાર થશે. 11 ઓક્ટોબરથી છે વરસાદની જે માહિતી અત્યારે તમને દર્શાવી દઈએ તો આ એક લોકેશન પ્રમાણેનો મેપ તમે જોઈ શકો છો, જેમાં ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે હજી પણ કાળા ડિબાંગ વાદળો છે, અને જેના કારણે ગુજરાત ઉપર હજી પણ 2 દિવસ માટે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં 11 ઓક્ટોબર, 12 ઓક્ટોબર અને 13 ઓક્ટોબર આમ 3 દિવસ માટે છે વરસાદ અમુક ભાગોની અંદર પડશે, અમુક જિલ્લાઓની અંદર પડશે. કયા કયા જિલ્લાઓ છે એ તમને સ્પષ્ટ આજે જણાવીએ. આ મેપ મિત્રો હવામાન વિભાગ વિજ્ઞાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ મેપ છે જાહેર કરવામાં આવ્યો છે. આ મેપમાં તમે જોઈ શકો છો તો અત્યારે માત્ર 7 થી 8 જિલ્લાઓની અંદર જ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. ચોખ્ખું સ્પષ્ટપણે તમને દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ છે, જેમાં નવસારી છે, તાપી છે, ડાંગ છે અને વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી. તો આટલા જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે. બાકી સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા જઈએ તો દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે અને ગીર સોમનાથ. તો આ 4 જિલ્લાઓ દક્ષિણ ગુજરાત, 4 જિલ્લાઓ સૌરાષ્ટ્રના, આમ કુલ મળી 8 જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને છે એ માહિતી મળી રહી છે, જેમાં 11, 12 અને 13 આ 3 દિવસ માટે છે વરસાદ ચોમાસું છે એ સૂકું રહેશે. ત્યાર પછી ફરી વખત 14 ઓક્ટોબરથી ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. 14 ઓક્ટોબરથી ઠેક મિત્રો 18 ઓક્ટોબર સુધી, એટલે કે 4 દિવસ જે છે એ વરસાદ પડવાને લઈને માહિતી મળી રહી છે. અને હજી પણ ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ 2 થી 3 દિવસ માટે સૂકી રહેશે, ત્યાર પછી ફરી વખત વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. તો આ આગાહી મિત્રો અત્યારે ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી મળી રહી છે. હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, એના વિશે થોડીક તમને માહિતી આપી દઈએ. હાલ મિત્રો આ તમે મેપ જોઈ શકો છો. આ મેપ મિત્રો 24 ઓક્ટોબર પછીનો છે, એટલે દિવાળીની સિઝન પછીનો છે. પહેલાં અત્યારે આપણે થોડીક માહિતી દિવાળી સિઝનની જોઈ લઈએ. દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ છે એ કઈ દિશા તરફથી આગળ આવતો જોવા મળશે. તો અત્યારે તમે જોઈ શકો છો, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે, એટલે કે આ જે ઘેરાવો છે અરબ સાગરથી લઈ અને ઠેક બંગાળની ખાડી સુધી, જેમાં દક્ષિણ ભારતનો પણ સમાવેશ થાય છે. તો આ જે ઘેરાવો છે એની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જોવા મળી રહ્યું છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે જોવા મળી રહી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જ આટલા ભાગોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે, જેમાં મુદ્રાઈ છે, બેંગલુરુ છે, બેંગલવી છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, તમિલનાડુ છે, દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે, સાથે સાથે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત સુધી મધ્ય ભારતના જે વિસ્તારો છે તેમાં હૈદરાબાદ છે, સોલાપુર છે, કોલ્હાપુર છે, આટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. પરંતુ ગુજરાતમાં તેની અસર શું થશે, તો ગુજરાતમાં પણ આની અસર થવાની છે. ગુજરાત રાજ્ય ઉપર છે એ તમે જોઈ શકો છો, જેમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ચક્રવાતી સિસ્ટમ છે એ સાબિત થઈ રહી છે, એટલે કે આ સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ મુંબઈના દરિયાની અંદર બનશે એ ગુજરાતના દરિયાને અસર પહોંચાડશે. જો ગુજરાતના દરિયા સુધી સિસ્ટમ પહોંચશે તો એમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડશે. તો આમ કુલ મળી અને 3 રીતે છે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ આગાહી મિત્રો અંબાલાલ પટેલે કહી છે કે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પ્રમાણ ઘટશે, ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે, વરસાદનું પ્રમાણ ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે. તો આ પ્રકારે અંબાલાલ પટેલે આગાહી કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે માવઠું પડશે. તો મિત્રો અત્યારે માવઠું પડવાને લઈને કોઈપણ પ્રકારની આગાહી છે પરેશભાઈ ગોસ્વામીએ નથી કરી. તમને સ્પષ્ટપણે દર્શાવી દઈએ, કારણ કે ઘણી વખત તમને છે એ માહિતી ન હોય પૂરી, તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને પૂરેપૂરી માહિતી આપવાની છે આપણે કોશિશ કરતા હોઈએ છીએ. દર વખતે છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પૂરેપૂરી માહિતી તમને છે એ આપવામાં આવતી હોય છે. તો એ જ માહિતી તમને આજે જણાવવાની છે કે ગુજરાત ઉપર વરસાદનું પ્રમાણ છે એ હજી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહેલું છે. વાતાવરણની અંદર સિસ્ટમ છે સક્રિય થયેલ છે અને ગુજરાત ઉપર વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે. એટલે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધીમી ધારે હળવોથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ પડશે. તો 2 દિવસ માટે વરસાદ પડવાને લઈને અત્યારે ગુજરાતમાં આગાહી કરવામાં આવી રહી છે. વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે, જેને કારણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધશે અને ખાસ કરીને વાવાઝોડાની જે અસર હતી એ અસર હવે પૂરી થઈ છે.
એટલે વાવાઝોડું છે હવે ગુજરાતમાં જોવા નહીં મળે. અરબ સાગરની અંદર પણ વાવાઝોડાની અસર છે પૂરી થઈ છે. તો તમે એ પ્રકારની છે માહિતી જો મેળવતા હોય કે વાવાઝોડાની અસર થશે તો તમને જણાવી દઈએ કે ગુજરાત ઉપર વાવાઝોડાની અસર છે હવે થશે નહીં. ગુજરાત ઉપરથી વાવાઝોડાનો ખતરો અત્યારે ટળી ગયો છે. જે વાવાઝોડું ત્રાટકવાનું હતું એ મિત્રો ઓમાનના દરિયા સુધી પહોંચી ગયું છે અને હવે એ વાવાઝોડું ફરી વખત પાછું યુટર્ન મારવાનું નથી. કારણ કે ઘણી બધી ચેનલના માધ્યમથી તમને એ માહિતી મળતી છે કે વાવાઝોડું યુટર્ન મારશે અને ગુજરાત તરફ આવશે. એવું નથી મિત્રો, વાવાઝોડું છે હવે આગળ વધશે નહીં. પરંતુ હા, તમને એક નવી માહિતી જણાવી દઈએ કે અરબ સાગરની અંદર અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે. અરબ સાગરના ભેજના પ્રમાણને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાશે. ગુજરાત રાજ્યના વિસ્તારો છે જેમાં ભારે પવનો ફૂંકાશે. સાથે સાથે ભારે પવનોની અસર છે એ ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર સુધીના જે જિલ્લાઓ છે એમાં થતી જોવા મળશે. એટલે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે, આગાહી મળી રહી છે. હજી પણ ગુજરાત ઉપર છે ચોક્કસપણે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યાંથી વરસાદની આગાહી હતી, પરંતુ ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ એટલે ચોમાસાની સિઝન છે એ પૂરી થઈ છે. ગુજરાત ઉપરથી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું છે અને હવે જે વરસાદ પડશે એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર એરિયા અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાશે એના અસરના કારણે છે એ વરસાદ પડવાનો છે. આ સાથે મિત્રો એક નવી માહિતી મળી રહી છે. દિવાળી પહેલાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના સંકેત છે. આગામી 2 થી 3 દિવસ નિર્ણાયક રહેશે, છતાં આજે આ 30 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. આજે મિત્રો 10 સપ્ટેમ્બર થઈ છે, 10 ઓક્ટોબર થઈ છે. તો 10 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે એ તમને જણાવી દઈએ. તો ગુજરાતમાં હાલમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની સિઝન ચાલી રહી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં મિત્રો હાલ રાજ્યમાં હવામાન મિશ્ર ઋતુમાં અનુભવ કરાવી રહ્યું છે. સાથે આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ એક માહિતી છે આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, એમાં હવામાન સમાચારની આગાહી પ્રમાણે ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે. ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર જ્યારે પણ પલટો જોવા મળે છે ત્યારે અસર અરબ સાગરના દરિયાની અંદરથી વધારે થતી જોવા મળે છે. જેમાં હવામાન વિભાગના રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ જણાવી છે. ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે વધારે છે, જેને કારણે હજી પણ શિયાળાની શરૂઆત થતી નથી. આ સાથે હવામાન નિષ્ણાંત અનુસાર અને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ ગુજરાતનું વાતાવરણ પલટાતું રહેશે. ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનોની સાથે વરસાદનું જોર વધશે. જેમાં એવા સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત રહેશે. કારણ કે અત્યારે છે એ તમે જોઈ શકો છો ચોમાસાની વિદાયની રેખા ક્યાં પહોંચી છે એ સૌ પ્રથમ તમને જણાવી દે તો ગુજરાત ઉપર ચોમાસું છે અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા છે 8 ઓક્ટોબર 2025થી ગુજરાતના મહત્વના સ્થળોને સ્પષ્ટ કરી અને આગળ વધી ગઈ છે. જેમાં વિદાય રેખા ગુજરાત રાજ્ય ઉપરથી છે એ ચોમાસાની વિદાય રેખા હાલ મિત્રો છે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, જહાંપુર અને આજે મેપ દર્શાવવામાં આવ્યા છે એ મેપના આધારે આગળ વધી ગઈ છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે એ હવે વિદાય તરફ આગળ વધ્યું છે. બીજી તરફ જે આગાહી મળી રહી છે, આગાહીમાં સ્થિતિ જોતા આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો ઉપર જેમાં મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે અને વધુ અનેક બીજા ઘણા બધા ભાગો છે, તો આ ભાગોની અંદર અત્યારે વરસાદ છે આગળ વધશે. મહારાષ્ટ્ર અને ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી વરસાદ હવે મિત્રો વિદાય તરફ આગળ વધ્યો છે. એટલે આ એક પણ માહિતી મળી રહી છે. આ રીતે મિત્રો સત્તાવાર રીતે સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં હવે ચોમાસાનો તબક્કો અંતિમ ચરણમાં છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આગામી ટૂંક સમયની અંદર છે શરૂઆત થશે. તેમજ લા નીનોની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ થશે અને ભારત દેશની અંદર પણ થઈ રહી છે. તો આ લા નીનોની અસર છે મિત્રો આ વખતે અંદમાન અને નિકોબારના ટાપુ ઉપરથી થઈ રહી છે. લા નીનોની અસરના કારણે જ ગુજરાતમાં હજી પણ વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે અને વરસાદનું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે. 2 થી 3 દિવસ માટે વરસાદની સ્થિતિ મજબૂત રહેશે. તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડી છે, તેમ છતાં વરસાદી ઝાપટા છે એની અસર ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે. અત્યારે જે માહિતી મળી રહી છે એમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એમ છતાં અરબી સમુદ્રમાં એક હવામાન પ્રણાલી અનુસાર માહિતી મેળવીએ તો જેના કારણે રાજ્યના ઘણા બધા ભાગોની અંદર વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા રહે છે. લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્રમાં પરનું જે સુસ્પષ્ટ લો પ્રેશર છે એ પણ આજે ઘણા બધા વિસ્તારોની અંદર યથાવત રહેવાની આગાહી રહેલી છે.
જેની સાથે મિત્રો સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની દરિયાઈ વિસ્તારોની અંદર સપાટી છે એ હવે આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સાથે આગળ વધશે. તો આ અંગે છે અત્યારે માહિતી મળી રહી છે. 2 થી 3 દિવસ માટે ગુજરાતમાં વાતાવરણની અંદર છે સતત પલટો આવશે. ત્યાર પછી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધશે અને અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ વધવાનું છે એ નબળી પડતી સિસ્ટમની સંભાવનાની રાહતની વાત એ છે કે આ સિસ્ટમ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર પૂર્વ તરફથી આગળ વધશે. સાથે સાથે ગુજરાત ઉપર લો પ્રેશર એરિયા છે એમાં ફેરવાઈ જશે. તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને સૌથી મોટી માહિતી મળી રહી છે, જેમાં આ સિસ્ટમ છે હવે નબળી પડશે. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાશે. ઝાપટા સ્વરૂપે પવનો જ્યારે પણ ફૂંકાય છે ત્યારે વરસાદની આગાહી મિત્રો વધારે પ્રબળ બનતી હોય છે. તો આજે મિત્રો ગુજરાત રાજ્યમાં 30 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે જોવા મળી રહી છે. 30 જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ છે ભારેથી અતિભારે પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. ચોમાસાની વિદાયના સંકેત વચ્ચે પણ હવામાન વિભાગે 10 ઓક્ટોબરના રોજ જે આગાહી જાહેર કરી છે 10 ઓક્ટોબરની માહિતી મેળવીએ તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે કયા કયા જિલ્લાઓની અંદર પડશે તો ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓનું નામ લેવામાં આવ્યું છે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે. આ સાથે મિત્રો અત્યારે ગાંધીનગર, અરવલ્લી છે, ખેડા છે, અમદાવાદ છે, આણંદ છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર. તો આટલા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે ભૂકા બોલાવશે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. તો આ 2 દિવસ માટેની આગાહી છે હાલ પૂરતી મળી રહી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા સાથે સાથે અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર છે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વાતાવરણની અંદર છે સિસ્ટમ બનશે અને અસર પણ પહોંચશે. મુખ્યત્વે 30 જિલ્લાઓની અંદર કેન્દ્રશાસિત પ્રદેશો પણ આવી જાય છે અને છૂટાછવાયા સ્થળો ઉપર પણ વરસાદ છે ભૂકા બોલાવશે. ખેડૂતોને પણ આ વરસાદને ધ્યાનમાં રાખીને પોતાના પાકની લણણી અને સંગ્રહ અંગે યોગ્ય સાવચેતી રાખવા માટેનો નિર્ણય વિનંતી કરવામાં આવી છે. એકંદરે ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસું છે સંપૂર્ણ રીતે વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને ઠંડીનું પણ આગામી દિવસોની અંદર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો મિત્રો હાલ પૂરતી આ રીતના માહિતી મળી રહી છે, આગાહી મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 2 થી 3 દિવસ માટે સક્રિય થયેલી વાતાવરણની સિસ્ટમ અને ગુજરાત રાજ્ય ઉપર હવામાનની જે આગાહી છે આપણે આવનારા 2 થી 3 દિવસ માટે જોતા રહીશું. હજી ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે. વાતાવરણની સ્થિતિ પણ આગળ દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ 2 દિવસ માટે કઈ દિશા તરફ આગળ વધશે એ તમને આવનારા સમાચારની અંદર જણાવી દઈશું. હવે મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર આગામી રેગ્યુલર સમાચાર છે એ મેળવશું અને દિવાળી નિમિત્તે પણ રેગ્યુલર સમાચાર વિશે છે આપણે માહિતી આપશું. ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.